આજે આપણે ચોથી સ્ટોરી મૂકીએ છીએ. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. આ અવસર્પિણી કાળમાં 24 તીર્થંકરોમાંથી જ્યારે 22મા તીર્થંકર ભગવાન નેમનાથનો સમય, એટલે કે જ્યારે આ ધરતી ઉપર યદુવંશનો સિતારો ચમકી રહ્યો હતો તે સમયની વાત છે. આ વંશમાં ભગવાન શ્રી હરિષ્ઠનેમી, કૃષ્ણ, વાસુદેવ જેવા મહાપરાક્રમી પુરુષો તેમજ રાજ્યમતી, દેવકી અને કુંતી જેવી મહાન સન્નારીઓએ જન્મ લઈ વંશની કીર્તિને 4 ચાંદ લગાવી તેનું ગૌરવ વધારી દીધું હતું. શૌર્યપુર નગર રાજા અંધક વિષ્ણુ, જેને 10 પુત્ર, જે 10 દર્શાહ તરીકે પ્રસિદ્ધ, તેમાં સૌથી મોટા પુત્ર સમુદ્ર વિજય તથા સૌથી નાના પુત્ર વસુદેવ હતા. સૌથી મોટા પુત્ર સમુદ્ર વિજયના પુત્ર નેમકુમાર સૌથી વધુ તેજસ્વી અને મહાપરાક્રમી હતા. તીર્થંકરનો આત્મા હતો. અને વસુદેવના પુત્રમાં કૃષ્ણ, વસુદેવ તથા બલભદ્ર પણ મુખ્ય જ હતા. આ અંધક વિષ્ણુને એક ભાઈ જેનું નામ ભોજક વિષ્ણુ, તે મથુરામાં રાજ્ય કરતા હતા. તેને ઉગ્રસેન અને દેવક નામના 2 પુત્ર હતા. દેવકની પુત્રી દેવકી, જે કૃષ્ણની માતા તરીકે આપણે જાણીએ છીએ, અને ઉગ્રસેનના પુત્રનું નામ કંસ તથા પુત્રીઓમાં સત્યભામા અને રાજ્યમતી મુખ્ય હતી. સમુદ્ર વિજય પિતા તથા શિવાદેવીના લાડકવાયા અરિષ્ટનેમી નેમકુમાર જન્મથી જ વૈરાગી થતા ભોગ પ્રત્યે અનાસક્ત આત્મા હોવા છતાં એ મહાપરાક્રમી, જેનું બળ કેટલું! એક વખત પંચજન્ય શંખ હતો, તે કૃષ્ણ સિવાય કોઈ ઉપાડી ન શકે તે હાથમાં લઈ અને એને વગાડે છે. આ અવાજ સાંભળી કૃષ્ણ વાસુદેવ વિચારમાં પડી ગયા કે આ શંખ વગાડ્યો કોણે? શંખરક્ષકે કીધું કે બીજું કોઈ નહીં પરંતુ નેમકુમારે આ શંખ વગાડ્યો. શંખરક્ષકની વાત સાંભળી કૃષ્ણ મનમાં હરખાય છે. પોતાનો નાનો ભાઈ પણ આવો મહાપરાક્રમી હોવાથી મનમાં ને મનમાં હરખાય છે. આ બાજુ નેમકુમાર પણ પરણાવવાને લાયક થઈ ગયા છે. માતા પિતાને પણ નેમકુમારને પરણાવવાના કોડ છે, અને એટલા જ કોડ પાછા શ્રી કૃષ્ણને પણ છે કે નાના ભાઈના લગ્ન કરવા. અને એક વખત કૃષ્ણએ આ વાત પોતાની રાણીઓને કરી, અને રાણીઓએ પણ પોતાના દિયરને મનાવ્યા. એ જ નગરમાં વસતા ઉગ્રસેન રાજાની પુત્રી રાજકુમારી રાજ્યમતી, કે જેનું બીજું નામ રાજુલ પણ હતું, તેની સાથે નેમકુમારના લગ્ન નક્કી કરે છે. અને લગ્ન નક્કી થતાં શુભ ચોઘડીએ લગ્ન લેવાય પણ જાય છે. અને લગ્ન લેવા માટે યદુવંશમાં ખૂબ આનંદ હોય છે. બધા રાજમાં ખૂબ આનંદ વર્તાય છે. અને લગ્ન માટેની બધી તૈયારીઓ ચાલી રહી છે. લગ્ન નક્કી થયા. લગ્નનો દિવસ નક્કી થતાં તે જે દિવસે જાન નીકળવાની છે ત્યારની આ વાત છે. આખા એ ભારત વર્ષના સૌંદર્ય પુરુષ, જે આજ ભવે તીર્થંકર થનાર વ્યક્તિ સાથે રાજુલના લગ્ન છે. રાજુલ પણ રાજકુમારી. આ અવસર્પિણી કાળની 16 સતી માહેની એક સતી. રૂપ અને ગુણના વર્ણન આપણે શું કરી શકીએ? દેવો પણ જેનું વર્ણન કરતાં થાકી જાય. આવા આ નેમ રાજુલના લગ્ન નક્કી થાય છે. અને લગ્ન નક્કી થતાં જાનને લઈ અને યદુકુળ વંશી જાન લઈને નીકળે છે. વાજિંત્ર વાગે છે. ઠાઠવાથી જાન આગળ ચાલે છે. રથમાં ઉત્તમ છત્ર, બંને બાજુ ચામર ઢોળાઈ રહ્યા છે. નેમકુમાર લગ્ન કરવા જઈ રહ્યા છે. નર નારીઓ આનંદ મંગળ કરે છે. અને યાદવ કુળની સ્ત્રીઓ અને નગરની નારીઓ ગીતની રમઝટ બોલાવતા આગળ વધી રહ્યા છે. ઉગ્રસેન રાજા, જે રાજુલના પિતાજી, જેને પણ હરખ સમાતો નથી, કેમ કે આંગણે સમુદ્ર વિજય જેવા વેવાય અને વાસુદેવ, બળભદ્ર જેવા જાનૈયા આવવાના હોય, તો તેનું સ્વાગત કરવા માટે ઉગ્રસેન રાજા પણ ઉત્સુક હતા. નેમકુમારનો રથ આગળ ચાલે છે. અને આગળ ચાલતા એના કાને એક
આક્રંદ સંભળાય છે અને વાડામાં પુરાયેલા અબોલ પશુને જોઈ જાય છે અને સારથીને પૂછે છે કે આટલા બધા પશુઓને શા માટે બંદીવાન બનાવ્યા છે? તો ત્યારે સારથી કહે છે કે મહારાજા ઉગ્રસેને જાનૈયાને આહાર માટે રાખ્યા છે. નેમકુમારનું દિલ કંપી ઉઠે છે, દિલ દ્રવી ઉઠે છે કે અરે રે, મારા લગ્નમાં આટલા અબોલ પશુની હત્યા, મારે આવા લગ્ન કરવા નથી. ત્યાં ને ત્યાં પોતાના મનનું પરિવર્તન થાય છે, રથ પાછો વાળી લે છે અને શૌર્યપુર નગરી તરફ જવા નીકળી જાય છે. બધાને ખબર હતી કે નેમકુમાર કાંઈ સમજવાના નથી અને એને પણ કોઈ સમજાવી શકે એવી કોઈ હાલત હતી નહીં. આ બાજુ ઉગ્રસેન રાજાને પણ સમજ પડી ગઈ કે નેમકુમારે રથ પાછો વાળ્યો છે, લગ્ન કરવાના નથી અને જાન પાછી જાય છે. સમુદ્ર વિજય જેવા વેવાય વાસુદેવ દરેકના દિલને દુઃખ થાય છે, પણ કંઈ ચાલે એમ હતું નહીં. રાજુલને પણ સમાચાર મળી જાય છે. રાજુલ પણ આક્રંદ કરવા માંડે છે, પણ નેમકુમાર તો રથનો લઈ અને આગળ જઈ રહ્યા છે. ઉગ્રસેનના મહેલમાં એકદમ જે આનંદનું મોજું હતું ત્યાં રંગમાં ભંગ થઈ ગયો અને દુઃખી બધા થઈ જાય છે. રાજુલ મૂર્છાથી ઢળી પડે છે. બધા સમજાવે છે, માતા પિતા, એમની ફ્રેન્ડ સખીઓ બધી સમજાવે છે કે રાજુલ, તારા લગ્ન નથી થયા, આપણે નેમકુમાર જેવો જ બીજા પતિ સાથે તારા લગ્ન કરાવશું. પણ રાજુલ પણ પોતાના મનને વાળી લે છે. પોતે પણ એકદમ દ્રઢ નિર્ણય કરી લે છે કે જો પરણવું હતું તો મારે નેમકુમાર સાથે, બાકી બીજા દુનિયામાં જે કાંઈ ભાઈ તાત સમાન મારા માટે પુરુષો છે. અને પોતે પણ એવો વિચાર કરે છે કે જે પંથે નેમના જવા માગે છે એ જ પંથે મારે પણ જવું છે. અને નેમકુમાર એકદમ જાગ્રત આત્મા, જ્ઞાની આત્મા અને તીર્થંકરનો આત્મા, ભાવિનો ભગવાન. તેણે 1 વર્ષ સુધી વર્ષિદાન આપ્યું, મહાબિનિષ્ક્રમણ કર્યું, દીક્ષા લઈ, જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી સાધના પંથે જાતને જોડી દીધી. આ બાજુ રાજુલના પ્રેમની વિહવળતા જોઈ નેમકુમારના નાના ભાઈએ રથનેમીના મનમાં એક વિચાર આવ્યો અને એણે પોતાની દાસી સાથે રાજુલને સંદેશો મોકલ્યો. રાજુલને કહે કે હવે નેમકુમાર સાધુ બની ગયા છે, તે કદી પણ ત્યાગના માર્ગેથી પાછા ફરવાના નથી. તેની પાછળ તમે તમારા યૌવનને વેડફી ન નાખો. એના કરતાં તમે માનો તો હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. હું પણ એનો નાનો ભાઈ જ છું. હું પણ સ્વરૂપમાન છું, પરાક્રમી છું. પણ રાજુલને એકદમ આઘાત લાગે છે, દિલમાં દુઃખ થાય છે. એમની મૂર્ખતા ઉપર હસવું પણ આવે છે. એણે દાસીની યારે કેવડાવ્યું કે રથનેમીને અહીં મોકલો અને કંઈક પીવાનું લઈને આવે. રથનેમી રાજ્યમતી પાસે આવ્યો, મનમાં ઉમંગ અને આશા લઈને હાજર થયો. સોનાની થાળીમાં રત્નજડિત વાટકામાં પીવાનો પદાર્થ મૂકી રાજ્યમતીને આપ્યો. રાજ્યમતીએ પહેલાં તો પેટ ભરીને ખૂબ જ ખાઈ લીધું હતું અને ઉપર આ પીવાનું પીણું પીવે તો તરત જ ઉલટી થાય એવી હાલત એના શરીરની હતી. જેવું પીવે છે એ ભેગું જેને વોમિટિંગ થાય છે એ વોમિટિંગ વાટકામાં લે છે અને રથનેમીને કહે છે કે હવે આ તું પી જા. રથનેમી એકદમ ક્રોધ કરે છે. ત્યારે રાજુલ કહે છે કે રાજકુમાર, ગુસ્સો કરવાની જરૂર નથી. તમારા પ્રેમની પરીક્ષા કરવા હું માગું છું. તો રથનેમી કહે છે, પણ પ્રેમની પરીક્ષા આવી રીતે? ત્યારે રાજુલ કહે છે કે હા, મારે આટલી તો પરીક્ષા કરવી જ હતી. અને રથનેમીને સમજાવે છે કે જો તારા ભાઈએ મારી સાથે લગ્ન નથી કર્યા તો એ વમન કરેલી વ્યક્તિ હું છું અને હવે વમન કરેલી વસ્તુ તારે ફરી શા માટે પીવી છે? માટે તને આવો વિચાર કેમ આવ્યો? તારે નેમનાથ જેવા ભાઈ છે, તું કોઈ જેવા તેવા કુળનો નથી, તો તને આવી ભૂલ કેમ સૂજી? અને રથનેમીને પણ પોતાની ભૂલ સમજાઈ જાય છે. પોતે અપરાધની માફી માગે છે અને જ્યાં નેમનાથ હતા ત્યાં પોતે પણ પોતાનું પ્રયાણ કરે છે.
અને પોતેને પણ એમ થાય છે કે હું પણ દીક્ષા લઈ અને આગળ વધું. આ બાજુ નેમનાથ કુમાર પ્રભુની સાધના, તપ, ત્યાગ, આરાધના, ઘાતી કર્મના બંધન તૂટી ગયા અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. જ્યારે રાજુલને ખબર પડી કે નેમકુમારે સાધ્યની પ્રાપ્ત કરી લીધી, ત્યારે રાજુલે પણ દીક્ષા લેવાની તૈયાર કરી અને પોતાની 700 સખીઓ સાથે દીક્ષા પંથે પ્રયાણ કર્યું. તપ અને સંયમથી આરાધનામાં સંયમ જીવન જીવવા લાગ્યા. જ્યારે પ્રભુ રૈવતચલ પર્વત ઉપર પધાર્યા, ત્યારે એકવાર અરિષ્ટ નેમિના દર્શન કરવા માટે અનેક સાધ્વીજીઓની સાથે રાજ્યવતી પણ નીકળી પડ્યા. થોડો રસ્તો કાપ્યો ત્યાં અચાનક વાવાઝોડાની સાથે વરસાદ વરસવા લાગ્યો, જેથી દરેક સતીજીઓ નું વૃંદ હતું તે બધા બચવા માટે પહાડની આડમાં અને આશ્રય લીધો. રાજ્યમતી પણ એકલા પડી ગયા. એક બાજુમાં ગુફા હતી, ત્યાં ઊભા રહી જાય છે. વસ્ત્ર ભીના થઈ જાય છે. અંધકાર જેવું હતું એટલે પોતે પોતાના કપડાં નીચોવી અને સૂકવાની ટ્રાય કરે છે. એ સમયે રથનેમી પણ એ જ ગુફામાં પોતે ધ્યાન ધરતા હતા અને વીજળીના ચમકારામાં રાજ્યમતીને જોઈ જાય છે. વળી પાછું શરીરમાં કામ ઉત્પન્ન થાય છે. વાસનાની આગ દબાયેલી હતી તે જાગે છે. રાજ્યમતી પ્રત્યે આકર્ષણ થાય છે અને રાજ્યમતીને કહે છે કે હજી પણ તમે મારી સાથે લગ્ન કરી શકો છો અને આપણે છેલ્લી જિંદગીમાં દીક્ષા લેશું અને આપણે પણ આપણું જીવનને સાર્થક બનાવશું. ત્યારે રાજ્યમતી એકદમ ગુસ્સામાં આવી જાય છે અને કહે છે કે હે ઝેરી પુરુષ, કામ વાસના તારા શરીરમાંથી કેમ જતી નથી? તારા ભાઈ તો ક્યાં કેવળ જ્ઞાન પ્રાપ્તિ કરી લીધું અને તારી આવી ઈચ્છા. રાજુલ ખૂબ કઠોર વચન કહી એમને રથનેમીને ધમકાવે છે અને રથનેમી પણ પોતાના મનને વાળી દે છે. રાજ્યમતી આગળ માફી માગે છે, પોતાની કામવૃત્તિને ધિક્કાર કરે છે. આમ કરતાં કરતાં રાજ્યમતી એને કહે છે કે અંગદન કુળનો સર્પ વમેલું ઝેર પાછું પીતો નથી તો અગ્નિમાં બળી જવા તે તૈયાર થાય, પણ વમેલાને ફરી ગ્રહણ કરતો નથી. તો હે રથનેમી, યાદ કર તારા માતા પિતા અને તારા માતા પિતા કોણ હતા. જો તમે કુળવાન હો તો સંયમમાં સ્થિર થઈ જાઓ. હાથી જેમ મદોન્મત બને ત્યારે અંકુશથી વશ થાય, તેમ રાજ્યમતીના વચનો સાંભળી મુનિ સંયમમાં સ્થિર થઈ ગયા અને રાજ્યમતીના વચનોની ઘેરી અસરથી મુનિને પોતાના મનમાં જાગેલા વિકાર પણ શાંત થયા. જાગૃતિ લાવી આરાધનામાં જોડાઈ ગયા. મા સતી રાજ્યમતી ગિરનાર પર ભગવાન અરિષ્ટ નેમિના દર્શન કરવા પહોંચી ગયા. વર્ષોની અભિલાષા પૂર્ણ થઈ. પ્રભુ અરિષ્ટ નેમિની વાણી સાંભળી ધન્ય બની સંયમ તથા ઉચ્ચકોટીની ઘોર તપસ્યા કરી કર્મોની નિર્જરા કરી ભગવાન અરિષ્ટ નેમિની પહેલાં 54 દિવસ વહેલા એણે પણ પ્રભુ નેમનાથના નિર્વાણ પધાર્યા. 54 દિવસ પહેલાં એટલે પ્રભુ નેમનાથના નિર્વાણ પધાર્યા તેના પહેલાં 54 દિવસ પહેલાં રાજ્યમતીજી પણ મોક્ષમાં જતા રહે છે. મહાસતી રાજ્યમતીનું જીવન એટલું ઉજ્જવળ હતું કે સંસારના ભોગ પ્રતિ વિરક્ત બનીને વાસનાની ઉપર વિજય મેળવી અવિકારી બની છેવટે નિરાકારી બની ગયા. પોતાના ઉજ્જવળ આદર્શથી બીજાને પણ પતનના માર્ગેથી ઉગારી લેવાની મહાન પ્રેરણા આપી ગયા. વાસના વિજય એ જ મહાન વિજય છે. ઇન્દ્રિયોના સંયમથી આત્મવિજેતા બની શકાય છે. ભગવાન નેમનાથ સાથે નવભવનની પ્રીત અંતિમ જન્મમાં તે અમર પ્રીત નિભાવી બંને મોક્ષમાં પધાર્યા. મહાસતી રાજ્યમતી નારી જાતિ માટે એક મહાન આદર્શ જગતમાં મૂકતા ગયા. કોમળ ગણાતી સ્ત્રીની ધર્મની રક્ષા કાજે તથા પરના હિત કાજે વજ્ર સમા કઠોર વચન બોલીને પડતાને પોતે ઊભા કર્યા અને પોતે ભૌમ્યારૂપ બની જીવનમાં પ્રકાશ પાથરવાની ક્ષમતા ધરાવી. વંદન છે આવા શીલ ધર્મના સેનાની નેમકુમારને, રથનેમી ભગવંતને અને મહાસતી રાજ્યમતીને. જય જિનેન્દ્ર.